ટ્રકોનો નંબર લીધા એ ટ્રાઇબલ નેતાએ, અને પછી એ અધિકારીને ફોન કરે કે આટલો ટોટલી ખર્ચ થયો છે, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. એકતા પરેડમાં આટલો ખર્ચ થયો, એમાં મારા આટલા ટકા હોવા જોઈએ. ડેડિયાપાડામાં બિરસા મુંડાના કાર્યક્રમની અંદર આટલો ખર્ચ થયો, તો મારા 75 લાખ રૂપિયામાં આવ્યા. આ ટ્રાઇબલ નેતા જે પોતાની જાતને આદિવાસીનું મસ્યા કરે ને એક અલગ અલગ તાલુકામાં ફરે છે, જિલ્લાઓમાં ફરે છે, આદિવાસીઓમાં, અને આદિવાસીની ઉશ્કેરી ફરે છે. ક્યાંક આવા કામો હોય ત્યાં પછી તપાસના બાને પછી તોડપાણી કરવાના આ ધંધા, એક પ્રકારનો આખો નેટવર્ક છે આ લોકોનું. આમ આદમી પાર્ટીના લોકોનું એક પ્રકારનો આખા ટ્રાઇબલ વિભાગની અંદર આખું એક નેટવર્ક છે, અને એના કારણે વિકાસના કામોમાં કોઈ ને કોઈ રીતે રોડા નાખવાના ધંધા આ પ્રકારના કરે. હું ચોક્કસ માનું છું, કામ થતું હોય ત્યાં ક્ષતિ હોય તો ક્ષતિ હોય તો એમાં ઘણા બધા નિયમો છે. યોગ્ય જગ્યાએ તપાસ માંગો તમે, પણ તપાસ માંગી એને પ્રશ્નનો ઉકેલ લાવવો જોઈએ. પણ આ તો એને પછી તોડપાણી કરો. આના 75 લાખ રૂપિયામાં આજે તમે વિચાર કરો. આમ તો રકમ મોટી હતી, બંને જગ્યાની મોટી ખર્ચના પ્રમાણે એમને મોટી રકમ માંગી, છેલ્લે 75 પર આવ્યા કે 75 અમને આપો, 75 લાખ આપો. તમે જો, અને